જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 MCQનો પાર્ટ 2 જોઈશું. આની પહેલા પાર્ટ 1 અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પરીક્ષા પાસ કરવી હોય તો બંધારણ તો કરવું જ પડશે. કોઈ પણ તમે પરીક્ષા આપતા હોય, બંધારણ છે તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોમાંથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. શોષણ વિરુદ્ધનો અધિકાર કયા બે અનુચ્છેદમાં છે? શોષણ વિરુદ્ધનો અધિકાર તે અનુચ્છેદ 23 અને 24માં છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. એક જ ગુના માટે 2 વાર સજા ન થઈ શકે ની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? એક જ ગુનો કર્યો હોય તો તેના માટે 2 વાર સજા ન થઈ શકે એની જોગવાઈ છે તે અનુચ્છેદ 20(2) માં છે. અનુચ્છેદ 20 પેટા વિભાગ 2 ઓપ્શન બી. કોઈ વ્યક્તિને પોતાના જ વિરુદ્ધ સાક્ષી બનવા દબાણ ન કરી શકાય આ કયો અધિકાર છે? પોલીસ પકડી જાય અને તમને ધમકાવે, મારે અને તમારા વિરુદ્ધ સાક્ષી બનાવવા માટે દબાણ કરે તો એ ના કરી શકે. તેના માટે કયો અધિકાર છે? તો તે છે સેલ્ફ ઇન્ક્રિમિનેશન, અનુચ્છેદ 20(3) મુજબ. તો અનુચ્છેદ પણ સાથે સાથે યાદ રાખતા જજો. ભારત રત્ન અને પદ્મ એવોર્ડ્સ કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવે છે? ભારત રત્ન એ આપણા ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે. પદ્મરત્નો છે, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી તે પણ આપણા ભારતના જ 2, 3 અને 4 નંબરના એવોર્ડ્સ છે. સૌથી મોટો ભારત રત્ન હોય છે. આ બધા આપવામાં આવે છે તે કયા અનુચ્છેદ હેઠળ અપાય છે? તો જવાબ આવશે અનુચ્છેદ 18 હેઠળ અપાય છે. જો કે તે ખિતાબ નથી, માત્ર સન્માન છે. કેમ કે અનુચ્છેદ 18 મુજબ જે પણ ખિતાબો હતા, કેસરે હિન્દ વગેરે આપવામાં આવતા, સરની ઉપાધિ વગેરે, તે બધા નાબૂદ કરવામાં આવ્યા છે. આ સન્માન છે ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી. મૂળભૂત અધિકારોના અમલ માટે રીટ કાઢવાની સત્તા હાઈકોર્ટને કયા અનુચ્છેદ હેઠળ છે? જો હાઈકોર્ટ પણ રીટ કાઢી શકે અને સુપ્રીમ કોર્ટ પણ રીટ કાઢી શકે, બંનેના અનુચ્છેદ અલગ અલગ છે. તો જવાબ આવશે અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટ છે તે રીટ કાઢી શકે છે અને અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટ છે તે રીટ કાઢી શકે છે. 5 પ્રકારની રીટ હોય છે. કયો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત છે, વિદેશીઓને નહીં? તો કયા અનુચ્છેદ છે તે માત્ર ભારતીય નાગરિક હોય તેને જ પ્રાપ્ત છે? જવાબ આવશે અનુચ્છેદ 15, 16, 19, 29 અને 30. આ અનુચ્છેદો છે તે ભારતીય નાગરિકો માટે જ લાગુ પડે છે. બાળમજૂરી નિષેધ અને અનિયમન અધિનિયમ છે તે કયા વર્ષે પસાર થયો? બાળમજૂરી નિષેધ એટલે કે 14 વર્ષથી નીચેના બાળકો હોય તેની પાસે કોઈ પણ કામ કારખાનામાં કે ફેક્ટરીમાં કરાવવું નહીં. તો તે 1986માં છે તે પસાર થયો હતો. ઓપ્શન બી 1986. મૂળભૂત અધિકારો વાદયોગ્ય એટલે કે જસ્ટિસિયેબલ છે કે નહીં? આપણા જે મૂળભૂત અધિકારો છે તે જસ્ટિસિયેબલ છે? તો જવાબ આવશે હા, વાદયોગ્ય છે. એટલે કે તેના ભંગ બદલ આપણે કોર્ટમાં જઈ શકીએ છીએ. જો આપણા મૂળભૂત અધિકારો છે તે કેટલા છે? 6 છે. મૂળ બંધારણમાં કેટલા હતા? 7 હતા. હવે કેટલા છે? 6. સંપત્તિનો અધિકાર તેમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તો 6 મૂળભૂત અધિકારોમાંથી જો કોઈનો ભંગ થાય તો આપણે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને જગ્યાએ જઈ શકીએ છીએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં છે. ઓપ્શન બી સાચો જવાબ છે. માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે આયર્લેન્ડ દેશમાંથી લેવામાં આવેલા છે. વારંવાર પૂછાતો અને અગત્યનો આ પ્રશ્ન છે. માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે ઓપ્શન બી
કલ્યાણકારી રાજ્યની સ્થાપના, વેલફેર સ્ટેટ બનાવવા માટે માર્ગદર્શક સિદ્ધાંતો છે. માર્ગદર્શક સિદ્ધાંતો કયા અનુચ્છેદ હેઠળ આવે છે? માર્ગદર્શક સિદ્ધાંતોનો અનુચ્છેદ છે 36 થી 51. ઓપ્શન બી અનુચ્છેદ 36 થી લઈને 51 સુધી છે. શું માર્ગદર્શક સિદ્ધાંતો અદાલત દ્વારા અમલી બનાવી શકાય એટલે કે જસ્ટિસેબલ છે? તો જવાબ આવશે ના. અનુચ્છેદ 37 મુજબ આ સિદ્ધાંતો અદાલત દ્વારા લાગુ કરી શકાતા નથી, પરંતુ તે દેશના શાસનમાં પાયારૂપ ગણાય છે. તો જો મૂળભૂત અધિકાર હોય અને તેનો ભંગ થાય તો આપણે કોર્ટમાં જઈ શકીએ છીએ, પણ માર્ગદર્શક સિદ્ધાંતો છે તે અદાલત દ્વારા આપણે લાગુ કરી શકતા નથી. અનુચ્છેદ 36માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે? અનુચ્છેદ 36 જવાબ આવશે રાજ્યની વ્યાખ્યા આપવામાં આવેલી છે. સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? એક સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. જવાબ આવડતો હોય તો સાથે સાથે આપતા જજો. જવાબ આવશે અનુચ્છેદ 39A. આ અનુચ્છેદ 42માં સુધારા 1976 દ્વારા ઉમેરવામાં આવ્યો છે. 42માં સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂછવામાં આવે સમાન ન્યાય અને મફત કાનૂની સલાહની જોગવાઈ કયા સુધારા દ્વારા થઈ? તો 1942માં. 42માં સુધારા દ્વારા 1976માં. તો બંને યાદ રાખજો. ગ્રામ પંચાયતોની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે? અનુચ્છેદ 40 હેઠળ કરવામાં આવે છે ગ્રામ પંચાયતોની રચના. સમાન દીવાની કાયદો યુનિફોર્મ સિવિલ કોડ કયા અનુચ્છેદમાં છે? સમાન દીવાની કાયદો છે તે અનુચ્છેદ 44માં છે. ઓપ્શન સી. કામ કરવાનો, શિક્ષણ મેળવવાનો અને જાહેર સહાય મેળવવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 41માં છે. કામની ન્યાયી અને માનવીય પરિસ્થિતિ તથા પ્રસૂતિ સહાયની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 42માં છે. શું છે? તો કામની ન્યાયી અને માનવીય પરિસ્થિતિ તથા પ્રસૂતિ સહાય. શ્રમિકો માટે નિર્વાહ મજૂરીની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? લિવિંગ વેજીસ, નિર્વાહ મંજૂરી. તો જવાબ આવશે અનુચ્છેદ 43માં છે. ઉદ્યોગોના વ્યવસ્થાપનમાં શ્રમિકોની ભાગીદારી કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવે છે? અનુચ્છેદ 43A છે શ્રમિકોની ભાગીદારી. સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવા અંગેનો અનુચ્છેદ કયો છે? કોઓપરેટિવ સોસાયટીઝને પ્રોત્સાહન. જવાબ આવશે અનુચ્છેદ 43B. 97માં બંધારણીય સુધારા 2011 દ્વારા આ છે તે ઉમેરવામાં આવેલ છે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શિક્ષણ અને સંભાળની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શિક્ષણ અને સંભાળ. જવાબ આવશે અનુચ્છેદ 45માં છે. ઓપ્શન બી. અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST અને નબળા વર્ગોના શૈક્ષણિક હિતોનું રક્ષણ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 46માં છે. જીવન ધોરણ ઊંચું લાવવા અને જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની ફરજ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 47માં છે. આ અનુચ્છેદ હેઠળ રાજ્ય નશાબંધી એટલે કે દારૂબંધી છે તે લાગુ કરી શકે છે. પૂછવામાં આવે રાજ્યમાં દારૂબંધી કયા અનુચ્છેદ મુજબ લાગુ થાય છે? તો અનુચ્છેદ 47. ખેતી અને પશુપાલનની આધુનિક પદ્ધતિઓ અને ગૌહત્યા પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ 48માં છે. ખેતી અને પશુપાલનની આધુનિક પદ્ધતિઓ અને ગૌહત્યા પર પ્રતિબંધ. પર્યાવરણનું જતન, સુધારણા અને વન્યજીવોનું રક્ષણ કયા અનુચ્છેદમાં છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ 48A. રાષ્ટ્રીય મહત્વના સ્મારકો, સ્થળો અને
વસ્તુઓનું રક્ષણ કયા અનુચ્છેદમાં છે? અહીં સાચો જવાબ છે અનુચ્છેદ 49માં છે. રાષ્ટ્રીય મહત્વના સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ. ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ન્યાયતંત્રને કારોબારીથી અલગ. જવાબ આવશે અનુચ્છેદ 50માં છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને પ્રોત્સાહન આપવા અંગેનો અનુચ્છેદ કયો છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ 51. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને પ્રોત્સાહન. કોણે માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણની આંતરરાષ્ટ્રીય ઓળખ ગણાવ્યા છે? બંધારણની આંતરરાષ્ટ્રીય ઓળખ માર્ગદર્શક સિદ્ધાંતોને જવાબ આવશે ગ્રેનવિલે ઓસ્ટિન. ઓપ્શન એ સાચો જવાબ છે. ડોક્ટર આંબેડકરે માર્ગદર્શક સિદ્ધાંતોને શું કહીને સંબોધ્યા છે? ડોક્ટર આંબેડકરે શું કહ્યું? તો જવાબ આવશે નૂતન વિશેષતા, નોવેલ ફીચર્સ. માર્ગદર્શક સિદ્ધાંતો એ એક એવો ચેક છે જેનું ચૂકવણી બેંકની મરજી પર છોડવામાં આવી છે. આ વિધાન કોનું છે? શું કહ્યું? માર્ગદર્શક સિદ્ધાંતો એવો ચેક છે કે જેની ચૂકવણી છે તે બેંક જ્યારે ઈચ્છે ત્યારે કરે તેવું છે. તો જવાબ આવશે પ્રોફેસર કેટી શાહનું આ નિવેદન અથવા તો વિધાન છે. માર્ગદર્શક સિદ્ધાંતો કયા પ્રકારની લોકશાહી સ્થાપિત કરે છે? તો તે સામાજિક અને આર્થિક લોકશાહી પ્રસ્થાપિત કરે છે. કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી શબ્દના લક્ષ્યોને મજબૂત કરવા માર્ગદર્શક સિદ્ધાંતોમાં સુધારા થયા છે? તો અહીં જવાબ આવશે 42મો સુધારો 1976. સમાન કામ માટે સમાન વેતનનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? એક સરખું કામ એક સરખું વેતન. જવાબ આવશે અનુચ્છેદ 39D મુજબ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મુખ્ય કેટલા ભાગમાં વહેંચી શકાય છે? મુખ્ય કેટલા ભાગો? જવાબ આવશે 3. સમાજવાદી, ગાંધીવાદી અને ઉદાર બૌદ્ધિક સિદ્ધાંતો આ 3 ભાગમાં વહેંચી શકાય છે. ગ્રામ પંચાયતોની સ્થાપના એ કઈ વિચારધારા પર આધારિત સિદ્ધાંત છે? જવાબ આવશે ગાંધીવાદી. ગાંધીજીએ ખૂબ જ પ્રયાસો કર્યા હતા ગામડા લેવલે પંચાયતોની સ્થાપના માટે. કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવું એ કયો અનુચ્છેદ છે? કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન અનુચ્છેદ 43 મુજબ. ઓપ્શન બી. નશાબંધી દારૂબંધી એ કયા અનુચ્છેદના અમલીકરણનો ભાગ છે? અનુચ્છેદ 47. અનુચ્છેદ 38 મુજબ રાજ્યનો હેતુ શું છે? રાજ્યનો હેતુ લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થા સ્થાપવી. અનુચ્છેદ 38. 86મો બંધારણીય સુધારો 2002 કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? 2002માં થયો 86મો બંધારણીય સુધારો અને તે અનુચ્છેદ 45 સાથે સંબંધિત છે, જે શિક્ષણનો વિષય છે તે બદલ્યો છે આ અનુચ્છેદ દ્વારા. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 કયા અનુચ્છેદના પાલન માટે છે? વન્યજીવ સંરક્ષણ અધિનિયમ. જવાબ આવશે અનુચ્છેદ 48A. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો એકબીજાના પૂરક છે? તો જવાબ આવશે મિનર્વા મિલ્સ કેસ 1980. વારંવાર આ કેસ પૂછાય છે. આમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું કે મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો એકબીજાના પૂરક છે. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ અટકાવવું એ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 39B અને C માં છે. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ અટકાવવું. શું માર્ગદર્શક સિદ્ધાંતો કાયદાની માન્યતા નક્કી કરવામાં મદદરૂપ થાય છે? જવાબ આવશે હા, મદદરૂપ થાય છે. પંચાયતી રાજની સ્થાપના એ બંધારણના કયા ભાગનો અમલ ગણાય છે? કયો ભાગ છે પંચાયતી રાજની સ્થાપના માટે? ભાગ 4 અનુચ્છેદ 40 મુજબ પંચાયતી રાજની સ્થાપના થઈ છે.
કલ્યાણકારી રાજ્યની સંકલ્પના ભારતીય બંધારણમાં ક્યાં જોવા મળે છે? તો તે આમુખ અને માર્ગદર્શક સિદ્ધાંતોમાં જોવા મળે છે. 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા કયા અનુચ્છેદમાં આવકની અસમાનતા ઘટાડવા બાબત ઉમેરાઈ છે? તો જવાબ આવશે અનુચ્છેદ 38(2). કામદારોને વહીવટમાં ભાગીદારી આપવાની જોગવાઈ કયા પ્રકારનો સિદ્ધાંત છે? તો તે સમાજવાદી સિદ્ધાંત છે. ઓપ્શન બી. ઐતિહાસિક સ્મારકોની જાળવણી એ કોની જવાબદારી છે? તો તે રાજ્યની ફરજ છે. અનુચ્છેદ 49 મુજબ. કયા અનુચ્છેદને અમલમાં મૂકવા માટે ભારત સરકારે મનરેગા યોજના શરૂ કરી છે? મનરેગા યોજના. જવાબ આવશે અનુચ્છેદ 41. કામ મેળવવાનો અધિકાર. માર્ગદર્શક સિદ્ધાંતો શું સૂચવે છે? તો તે શું કરવું હકારાત્મક આદેશો છે તે સૂચવે છે. મૂળભૂત અધિકારો નકારાત્મક છે, રાજ્યને તે રોકે છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો છે તે હકારાત્મક છે, રાજ્યને પ્રોત્સાહિત કરે છે. ન્યાયતંત્ર અને કારોબારીનું અલગીકરણ શા માટે જરૂરી છે? ન્યાયતંત્ર અને કારોબારીને અલગ અલગ રાખવું શા માટે જરૂરી છે? જવાબ આવશે ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે. કયો અનુચ્છેદ બાળકોને શોષણ સામે રક્ષણ આપવા સાથે સંબંધિત છે? તો એ છે અનુચ્છેદ 39(f). ઓપ્શન એ. શું માર્ગદર્શક સિદ્ધાંતોનો ભંગ થવા પર હાઈકોર્ટમાં રીટ કરી શકાય? જવાબ આવશે ના, તે અદાલત દ્વારા લાગુ કરી શકાય તેમ નથી. માર્ગદર્શક સિદ્ધાંતોનો ભંગ થાય તો તેના વિરુદ્ધ અદાલતમાં જઈ શકાતું નથી. મફત કાનૂની સહાય ફ્રી લીગલ એડ આપવાનો હેતુ શું છે? જવાબ આવશે ગરીબ અને નબળા વર્ગોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે. આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ મધ્યસ્થી દ્વારા લાવવો એ કયા અનુચ્છેદમાં છે? તો તે અનુચ્છેદ 51માં છે. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા ભાગમાં કરવામાં આવ્યો છે? મૂળભૂત ફરજોનો સમાવેશ ભાગ 4A માં કરવામાં આવ્યો છે. મૂળભૂત ફરજો કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ 51A હેઠળ આવે છે મૂળભૂત ફરજો. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો કયા દેશમાંથી આપણે લીધી છે? જવાબ આવશે સોવિયત યુનિયન ત્યારે હતું. અત્યારે શું છે? રશિયા છે. USSR. કોઈ પણ ઓપ્શન હોય તમને જવાબ આવડતો હોવો જોઈએ. જો ઓપ્શનમાં સોવિયત યુનિયન આપેલું હોય તો એ ટીક કરવું, રશિયા આપેલું હોય તો એ ટીક કરવું અને USSR આપેલું હોય તો એ ટીક કરવું. કઈ સમિતિની ભલામણના આધારે બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? કઈ સમિતિ હતી જેણે આ ભલામણ કરી હતી? તો જવાબ આવશે સરદાર સ્વર્ણસિંહ સમિતિ. વારંવાર પૂછાતો પ્રશ્ન છે, યાદ રાખજો. કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન મળ્યું? જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1976 મિની બંધારણ, જેના દ્વારા મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન મળ્યું. જ્યારે 42મો સુધારો થયો ત્યારે કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? તો મૂળ બંધારણમાં અહીં 10 છે મૂળભૂત ફરજો ઉમેરવામાં. મૂળ બંધારણ એટલે 42મો સુધારા દ્વારા, મિની બંધારણ દ્વારા 10 મૂળભૂત ફરજો છે તે ઉમેરવામાં આવી હતી. હાલ કેટલી છે? તો 11 મૂળભૂત ફરજો છે. એક પાછળથી ઉમેરવામાં આવી, એ પણ આપણે આગળ જોઈશું. હાલમાં ભારતીય બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે? જવાબ આવશે 11. મૂળભૂત ફરજો 11, મૂળભૂત અધિકાર 6. બંને યાદ રાખવા. 11મી મૂળભૂત ફરજ શિક્ષણ અંગેની કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી? તો અહીં જવાબ આવશે 86મો બંધારણીય સુધારો 2002. 10 મૂળભૂત ફરજો 42મા બંધારણીય સુધારામાં ઉમેરાય અને 11મી છે તે 86મો બંધારણીય સુધારો 2002 શિક્ષણ અંગે. 86મા બંધારણીય સુધારા મુજબ 11મી ફરજ કઈ છે? તો જવાબ આવશે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણની તક પૂરી પાડવી. ઓપ્શન સી.
શું મૂળભૂત ફરજોનું પાલન ન કરવા બદલ અદાલત સજા કરી શકે છે? તો જવાબ આવશે ના, તે અદાલત દ્વારા અમલી નથી. મૂળભૂત ફરજો નૈતિક જવાબદારીઓ છે. તેને કાયદાકીય પીઠબળ નથી, સિવાય કે તેના માટે અલગ કાયદો બનાવવામાં આવે. જો તેના માટે અલગથી કાયદો બનાવવામાં આવે તો તે એપ્લિકેબલ થાય છે, કોર્ટમાં જઈ શકાય. બાકી મૂળભૂત ફરજો છે તે નૈતિક જવાબદારીઓ છે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો એ શું છે? તો તે આપણી એક મૂળભૂત ફરજ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને જિજ્ઞાસાની ભાવના કેળવવી એ કઈ ફરજ છે? તો તે 8મી ફરજ છે. ABCD મુજબ H. તો એ પણ તમારે યાદ રાખવાનું. ABCDEFGH. H આવે છે અને આમ જોઈએ તો 8મી. જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? જાહેર મિલકતનું રક્ષણ અને હિંસાનો ત્યાગ અનુચ્છેદ 51A મુજબ. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું એ કઈ ફરજ છે? તો તે 3જી ફરજ છે. ABCD મુજબ C. A, B અને C. પર્યાવરણનું જતન કરવું અને પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી એ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે ઓપ્શન A, 51A માં છે. અનુચ્છેદ 48A રાજ્યની ફરજ છે, જ્યારે 51AG તે નાગરિકની ફરજ છે. તો એ બંને યાદ રાખવું. મૂળભૂત ફરજો કોને લાગુ પડે છે? મૂળભૂત ફરજો છે તે માત્ર ભારતીય નાગરિકોને લાગુ પડે છે. વિદેશી નાગરિકોને મૂળભૂત ફરજો લાગુ પડતી નથી. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા રિવાજોનો ત્યાગ કરવાની ફરજ કઈ છે? તો તે છે 51AE. મૂળભૂત ફરજોના અમલીકરણ માટે કઈ સમિતિએ કેટલા કાયદાકીય સૂચનો આપ્યા હતા? તો અહીં જવાબ આવશે વર્મા સમિતિએ કેટલાક કાયદાકીય સૂચનો આપ્યા હતા મૂળભૂત ફરજો માટે. ક્યારે? 1999માં. બંધારણમાં કયા વર્ષે મૂળભૂત ફરજોનો ઉમેરો કરવામાં આવ્યો? વર્ષ હતું 1976, 42મો બંધારણીય સુધારો. આપણી મિશ્ર સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી એ કઈ ફરજ છે? તો અહીં જવાબ આવશે 51AF એ ફરજ છે. જે પ્રમાણે હાલમાં પરીક્ષાઓ લેવાઈ રહી છે અને જે હાર્ડ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તેવા જ અગત્યના અને અઘરા પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની ફરજ કઈ છે? તો તે છે 51AD. અનુચ્છેદ 51AD. સ્વતંત્રતા માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉદાત્ત આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ફરજ કઈ છે? જવાબ આવશે ઓપ્શન બી, દ્વિતીય બી ફરજ છે. વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા લાવવાનો પ્રયત્ન કરવાની ફરજ કઈ છે? તો તે છે 51AJ. મૂળભૂત ફરજો વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? સાચું કયું છે તે કહેવાનું છે. સાચો જવાબ આવશે ઓપ્શન બી. તે રશિયાના બંધારણથી પ્રેરિત છે. ક્યાંથી લીધું આપણે? રશિયામાંથી. 11મી મૂળભૂત ફરજ 51AK કયા વર્ષથી અમલમાં આવી છે? તો 51A થી લઈ અને K સુધીની આ બધી ફરજો છે, 11 ફરજો છે. 11મી ફરજ છે તે 2002 થી અમલમાં કરવામાં આવી છે. 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ. ભારતના રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ભારતના રાષ્ટ્રપતિ. જવાબ આવશે અનુચ્છેદ 52. ઓપ્શન બી. અનુચ્છેદ 52 મુજબ ભારતનો એક રાષ્ટ્રપતિ રહેશે જે દેશના પ્રથમ નાગરિક ગણાય છે.
સંઘની કારોબારી સત્તા કોનામાં નિહિત હોય છે? સંઘની કારોબારી સત્તા જવાબ આવશે રાષ્ટ્રપતિમાં નિહિત હોય છે. અનુચ્છેદ 53 મુજબ તમામ કારોબારી કાર્યો છે તે રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે. દેશનું કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ દેશ સાથે આપણે ડીલ કરીએ તે બધી કોના નામે થાય છે? રાષ્ટ્રપતિના નામે થતી હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તો મતદાન કોણ કરી શકે? જવાબ આવશે ઉપરના તમામ, એટલે કે સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો, રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, દિલ્હી અને પુડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. પૂછવામાં આવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શું આપણે ડાયરેક્ટ મત આપી શકીએ? તો જવાબ આવશે ના, ડાયરેક્ટ આપણે મત આપી શકતા નથી. યાદ રાખવું કે નિમાયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. જો સંસદના બંને ગૃહોમાં નિમાયેલા સભ્યો હોય અથવા તો વિધાનસભાઓમાં નિમાયેલા સભ્યો હોય તે આમાં મત આપી શકતા નથી. ફક્ત ચૂંટાયેલા સભ્યો છે તે જ આમાં મત આપી શકે છે. રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો 35 વર્ષ હોવી જોઈએ. રાષ્ટ્રપતિને તેમના પદના શપથ કોણ લેવડાવે છે? શપથ કોણ લેવડાવે? જવાબ આવશે ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ હોય તે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? ઇમ્પીચમેન્ટ, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ અનુચ્છેદ 61માં છે. ઓપ્શન સી. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? તો પોતાનું રાજીનામું છે તે ઉપરાષ્ટ્રપતિને આપે છે. બંને સામસામે આપે. ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો તે રાષ્ટ્રપતિને આપે, રાષ્ટ્રપતિને આપવું હોય તો તે ઉપરાષ્ટ્રપતિને આપે છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જો આપણે રાષ્ટ્રપતિ આગળ જોઈ ગયા, હવે ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે અનુચ્છેદ 63માં છે. રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? રાજ્યસભાના ચેરમેન અથવા તો અધ્યક્ષ અથવા સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય છે હોદ્દાની રૂએ. રાષ્ટ્રપતિની ક્ષમાદાનની સત્તા કયા અનુચ્છેદમાં છે? રાષ્ટ્રપતિ છે કોઈને ફાંસીની સજા થઈ હોય તો તે રદ કરાવી શકે. કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 72 મુજબ. ભારત સરકારના એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એની નિમણૂક છે તે અનુચ્છેદ 76 હેઠળ થાય છે. 76. સંસદની રચના કયા 3 અંગો દ્વારા થાય છે? સંસદમાં શું હોય તો 3 વસ્તુ હોય: રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. તેમાં રાજ્યસભા ઉપલું ગૃહ છે, લોકસભા નીચલું ગૃહ છે અને રાષ્ટ્રપતિનો પણ સંસદમાં સમાવેશ થાય છે. કોઈ પણ કાયદો છે તે લોકસભામાં, રાજ્યસભામાં પસાર થાય પછી ફાઇનલ છે તે રાષ્ટ્રપતિની તેમાં સહી થાય પછી તે કાયદો બને છે. ત્યાં પહેલા તેને ખરડો કહેવામાં આવે છે. રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે છે? તો 250 હોઈ શકે. ઓપ્શન સી. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોની ટર્મ એટલે કે કાર્યકાળ કેટલા વર્ષની હોય છે? તો જવાબ આવશે 6 વર્ષ હોય છે. જો કે ગૃહ છે, રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, પણ દરેક સભ્ય છે તે 6 વર્ષ માટે હોય છે. દર 2 વર્ષે 1/3 સભ્યો બહાર જાય છે અને નવા 1/3 સભ્યોને ચૂંટવામાં આવે છે. એટલે રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી, તે કાયમી ગૃહ છે. જ્યારે લોકસભા છે તે દર 5 વર્ષે બરખાસ્ત થઈ જાય અને નવી લોકસભા બનાવવામાં આવે છે. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી ઉંમર છે તે 25 વર્ષ હોવી જોઈએ. સંસદના 2 સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમયગાળો હોઈ શકે? વધુમાં વધુ 6 મહિનાનો સમયગાળો હોઈ શકે, તેથી વધુ થવો જોઈએ નહીં. આ બંધારણ મુજબ છે. આમ જોઈએ તો આપણા દેશમાં 3 સત્રો ભરાય છે.
હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જો પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, મૂળભૂત અધિકારોના અમલ માટે રીટ કાઢવાની સત્તા હાઈકોર્ટને કયા અનુચ્છેદ હેઠળ છે? જો હાઈકોર્ટની વાત છે. 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન નંબર 2, મૂળભૂત ફરજો કોને લાગુ પડે છે? બંને પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.